ઘણા લોકો શું કરે, આજે એમ કે બલિદાન આપી દીધું, અથવા મા બાપ ઘણી વાર કે અમે તો તમારી પાછળ શહીદ થઈ ગયા, અમે તો તમારી પાછળ, પણ તમે આગળ વધો. તો આ નોનસેન્સ છે, બરાબર ને? બાળકને પણ એમ નહીં કહો કે અમે બહુ ભોગ્યું, તમે એન્જોય કરી શકો એના માટે. દુઃખી કથાઓ આમ રમૂજ તરીકે સારી લાગે. આપણા મમ્મી પપ્પા મજાકમાં બોલતા હોય કે ભાઈ અમે તો સાયકલ પર જતા હતા અને અમારી પાસે તો 2 જ પેન્ટ હતી, બરાબર? પણ આપણે આપણા બાળકોને એમ કહીએ જરા ગંભીરતાથી બોધપાઠ આપવા માટે કે અમે તો સાયકલ પર જતા, 2 જ પેન્ટ હતી અમારી પાસે, તો ચોમાસામાં એક સુકાતી હોય, એક ધોવામાં હોય, ત્યારે ટુવાલ પહેરીને ફરતા. તો બાળક એમ કહેશે કે ભોગ તમારા પપ્પા ગરીબ હતા, મારા પપ્પા ગરીબ નથી. તો આ બધી નોનસેન્સ વાતો બાળકો સાથે, હા, મજાક કરો, મસ્તીમાં તમે કહી શકો, આ રમૂજમાં કહી શકો, પણ એમને બોધ આપવાની કોશિશ નહીં કરો. ઘણા શું કે ઘણી મમ્મીઓ કે જો પપ્પા જેવા નથી થવાનું, હે આપણે સારા બનવું. અરે ભાઈ, પપ્પાની જેમ દુકાને નથી બેસવાનું આપણે. અરે ભાઈ, આપણે આપણા કામને પ્રેમ કરીશું તો બાળક પોતાના કામને પ્રેમ કરશે. તો જે પરિવાર શહીદી વગર, બળાપા વગર, ફરિયાદ વગર કે ગિલ્ટ વગર, તમે હમણાં જ મારે વાત થતી હતી એમની સાથે કે તમે પરિવારમાં જાઓ ને એટલે તમને ખબર પડી જાય કે આ પરિવારમાં સફળ અને પ્રસન્ન વ્યક્તિઓ ઉછરશે કે કેમ. ડિસફંક્શનલ ફેમિલી, હું એમ કહું, ઇંગ્લિશમાં એને ડિસફંક્શનલ કહેવાય, કે દલીલો ચાલતી. હું તમને કહીશ કે પૈસો, જૈન સમાજ પાસે ખૂબ પૈસો હોય, પૈસાથી સંસ્કાર નથી આવતા. ઘણીવાર પૈસા હોય ત્યારે સંસ્કાર સાચવવા માટે વિશેષ મહેનત કરવી પડે. ભૂલથી પણ બોલાઈ ના જાય કે આપણી પાસે બહુ પૈસા છે. બાળકની આગળ કાર બંગલાની વાત કરવી, બ્રાન્ડની વાત કરવી, દેખાડો કરવો. પૈસા હોવું એ બહુ સારી વસ્તુ છે, કેમ કે પૈસા ઉપયોગી વસ્તુ છે, પૈસા ખરાબ નથી. પણ પૈસા ખિસ્સામાં હોય તો સારા, પૈસા તિજોરીમાં હોય તો સારા, પૈસા બેંકમાં હોય તો સારા, પૈસા મગજમાં ચડી જાય તો એના જેવી ખરાબ વસ્તુ કોઈ નથી. જે પરિવારમાં મગજમાં પૈસા છે એમના બાળકો કદી ભણી શકતા નથી, કદી જીવનમાં વિકાસ કરી શકતા નથી. મેં એક સાયકિયાટ્રિસ્ટ તરીકે મેં પીડિયાટ્રિક સાયકિયાટ્રીની પ્રેક્ટિસ કરી છે. બાળકોના મનોવિજ્ઞાનનું મારું ફિલ્ડ હતું. તો મેં એમ જોયું છે કે સફળ અને પ્રસન્ન બાળકો ક્યાં પાંગરે? જે પરિવારમાં દલીલ ઓછી હોય ને, આર્ગ્યુમેન્ટ્સ. કોર્ટમાં દલીલ બહુ સારી, તમે દલીલ કરો ને કોર્ટમાં કેસ જીતી જવાય. પણ ઘરમાં જો બધા દલીલબાજ હોય ને, પતિ પત્ની દલીલ કરે, સાસુ વહુ દલીલ કરે, દેરાણી જેઠાણી દલીલ કરે, દાદા અને પૌત્ર દલીલ કરે, એ ઘરમાં સુખ આવતું નથી. ભૂલે ચૂકે આવી જાય તો ટકતું નથી, ને ટકે તો ભોગવાતું નથી. દલીલબાજ માણસો ક્યારેય ખુશ ના થાય, બરાબર? તો સ્વાભાવિક છે, જે તેજસ્વી હોય તે દલીલ કરી શકે. પણ તમે જ્યારે કોઈ પણ ચર્ચા કરો છો ને, ત્યારે એટલું યાદ રાખવાનું કે હું સાચો અને તું ખોટો, એ નક્કી કરવા માટે આપણે વાતચીત નથી કરતા. આ બરાબર એક લાઈન યાદ રાખજો મારા તરફથી. હું સાચો અને તું ખોટો એ નક્કી કરવા માટે આપણે દલીલ કે ચર્ચા નથી કરતા. શું સાચું એ શોધી કાઢવા માટે આપણે ચર્ચા કરીએ છીએ. ક્યારેક બની શકે કે તારી વાત સાચી હોય, ક્યારેક મારી વાત સાચી હોય, તો હું સાચો, ના હું જ સાચો. તમે હોશિયાર હો તો સાબિત કરી શકશો કે હું જ સાચો છું. પણ નહીં, ભેગા મળીને શોધવાનું છે કે શું સાચું. તો આ અભિગમ જ્યાં છે ત્યાં સુખ છે, ત્યાં પ્રસન્નતા છે.